સિદ્ધપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદભાર સંભાળ્યો. સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી. આ પદભાર ગ્રહણ સમારંભમાં દશરથભાઈ પટેલ, સિદ્ધપુર તાલુકા પ્રમુખ હમીદભાઈ મોકણેજિયા, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ SD ડિપાર્ટમેન્ટ એડવોકેટ દીપકભાઈ બારોટ સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સૌએ નવયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સંગઠનના હોદ્દેદારો સહિતના પદાધિકારીઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા. સિદ્ધપુર તાલુકા પંચાયતમાં આજે વિજય મુહૂર્ત સાથે પ્રમુખ શ્રી તાહિરાબેન નઈમખાન પઠાણ અને ઉપપ્રમુખ તરીકે લીલાબેન અગ્રાજી ઠાકોરની આજે ચાર્જ સંભાળ્યો છે. બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું કે આ સિદ્ધપુર તાલુકા પંચાયતમાં આજે તમે સુકાન સંભાળી રહ્યા છો. સિદ્ધપુર તાલુકાના લોકોને ક્યાંય અગવડ ના પડે, તકલીફ ના પડે, તમામ ક્ષેત્રે જ્યાં જરૂરિયાત પડે ત્યાં પ્રમુખ અને ઉપપ્રમુખની હાજરી પ્રસ્થાપિત થાય, લોકોની વચ્ચે રહે, લોકોના કાર્ય કરે, કામો કરે અને નાનામાં નાનું કામકાજ હોય એ માન્ય TDO સાહેબ હસ્તક કે નીચેલા સ્ટાફ હસ્તક મળી અને એમના કામોનું સોલ્યુશન કરે. અનેક કામો તાલુકા પંચાયત દ્વારા થતા હોય છે. ક્યાંક શિક્ષણના કાર્યો થતા હોય છે, ક્યાંક પ્રાથમિક શાળા હોય, ક્યાંક તલાટીનું કામકાજ હોય, ક્યાંક TDOનું કામકાજ હોય, ક્યાંક મફત ગાળાની સુવિધાનું કામકાજ હોય કે પછી અન્ય કોઈ કામકાજ હોય એ તાલુકા પંચાયત કચેરી દ્વારા કરવામાં આવતું હોય ત્યારે બંને અમારા સક્ષમ, તાકાતવાળા, શક્તિવાળા પ્રમુખ અને ઉપપ્રમુખની જ્યારે વરણી કરવામાં આવ્યું છે, મને ચોક્કસ ભરોસો છે, વિશ્વાસ છે કે આવાવાળા સમયમાં કોંગ્રેસ પાર્ટીના હાથ મજબૂત કરશે, કોંગ્રેસનો પંજો મજબૂત કરશે, લોકોની સેવા કરશે અને આ તાલુકા પંચાયતમાં આવાવાળા સમયમાં લોકોમાં કોઈ પણ પ્રકારની હાલાકી ના પડકે એ સુવિધા સાથે આ ચાર્જ સંભાળ્યો છે. બંનેને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. બંને સુખી થાય એવા મારા આશીર્વાદ.